હાય. હલો. ઓકે. સો પ્રાઇઝ એક્શન જોઈએ છે આપણે. પ્રાઇઝ એક્શન જોઈએ છે આપણે 6 માર્ચનું. ઓકે. તો અહીંયા 1 અવરનો સપ્લાય ઝોન છે અને અહીંયા નીચે 1 અવરનો 4 અવર ડિમાન્ડ ઝોન પ્લસ 1 અવરનો ડિમાન્ડ ઝોન, બે વસ્તુ છે. અને હું કામ કરું છું ભાઈ 5 મિનિટ કન્ફર્મેશનની અંદર, કે ભાઈ 5 મિનિટના કન્ફર્મેશન મળે તો જ હું એન્ટ્રી લઉં છું, અદરવાઇઝ હું એન્ટ્રી નથી લેતો. ઓકે. નાઉ લેટ સ્ટાર્ટ. તો અહીંયા ભાઈ હવે સ્ટાર્ટ કરીએ કઈ રીતનું શું થાય છે. આખા ઉપરના પ્રાઇઝ એક્શન અત્યારે હું ઇગ્નોર કરું છું. હું અત્યારે ખાલી ને ખાલી નીચેના પ્રાઇઝ એક્શન ઉપર ફોકસ કરીશ, કે જે 4 કલાક અને 1 કલાક બંને અહીંયા જ છે. તો જ્યારે પ્રાઇસ નીચે આવે છે, બરાબર છે, આ 15 મિનિટ, આ 4 કલાક, 1 કલાક, 15 મિનિટ અને 5 મિનિટ, બરાબર. તો ભાઈ જ્યારે પ્રાઇસ નીચે આવે છે, નીચે આવીને એક આ કેન્ડલ બનાવીને બધાને ટ્રેપ કરે છે, કે ભાઈ અહીંથી બધાને એવું લાગે છે કે હેમર કેન્ડલ બની છે, ઉપર પ્રાઇસ હશે, અહીંયા ટ્રેપ કરે, હજુ પ્રાઇસ નીચે આવવાની કોશિશ કરે છે, હજી નીચે આવી એક સરસ મજાની ડોજી બનાવી છે, એના પછી એને ફરી ઇન્વર્ટેડ હેમર બનાવી અને કન્ટિન્યુઅસલી બે ગ્રીન કેન્ડલ બનાવી નાખી છે. હવે ગ્રીન કેન્ડલ બનાવવાનો મતલબ એ છે કે ભાઈ અહીંયાથી રિવર્સલ આવવાના ચાન્સીસ વધારે છે. પણ રિવર્સલ કન્ફર્મ છે કે નહીં એના માટે મારે સૌથી પહેલાં એક આ 15 મિનિટના સપ્લાય ઝોનનું બ્રેક થવું જરૂરી છે. મારી પાસે એક સપ્લાય ઝોન, બે સપ્લાય ઝોન અને આ 3 સપ્લાય ઝોન, 15 મિનિટના 3 સપ્લાય ઝોન છે. આનું બ્રેક એટલે ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ મારે એન્ટ્રી જોઈતી હતી આ પોઈન્ટ ઉપર અને અહીંયા એન્ટ્રી આવી નથી, એટલે મારે આનું બ્રેક થવું જરૂરી છે. આ બ્રેક થઈને ઉપર જાય, મને કન્ફર્મેશન આપે કે ભાઈ આની અંદર પાવર છે, પછી આપણે એન્ટ્રી લઈશું, બરાબર છે. બ્રેક સક્સેસફુલી કરી નાખ્યું. ઉપરના 15 મિનિટના સપ્લાય ઝોનને પ્રાઇઝ હિટ કરી અને અહીંયા નીચે આવવાનું બી એણે સ્ટાર્ટ કરી દીધું છે. હવે અહીંયા ફિબોનાચીવાળી મારી જે બ્રેકડાઉન સ્ટ્રેટેજી છે એ અપ્લાય થશે, જેની અંદર પ્રાઇઝની મોમેન્ટમ જ્યારથી ચાલુ થઈ જાય, લાઈક બુલિશનેસ, એ આ કેન્ડલથી ચાલુ થઈ જાય. તો એને લઈને જે રિસન્ટ કેન્ડલે લો મારવાનું ચાલુ કર્યું છે ત્યાં સુધી એને ડ્રો કરીશ અને એના પછી એને હું 0.618થી લઈને 786 સુધીની ઝોનને મારો ડિમાન્ડ ઝોન કન્સિડર કરીશ, જ્યાં 5 મિનિટની ઓલરેડી એક ડિમાન્ડ ઝોન મને મળી રહ્યો છે. ઓકે, ડન, બરાબર. આ કેન્ડલે મને કન્ફર્મેશન આપ્યું છે. આ જ કેન્ડલની અંદર હું અહીંયા એક લોંગ પોઝિશન ઓપન કરી દઈશ. એનો જે લો છે, જે તકરીબન 4 પોઈન્ટનો આવે છે, એ મારો એસએલ રહેશે અને જ્યાં 15 મિનિટનો જે સપ્લાય ઝોન મારો ફ્રેશ છે એ મારો ટાર્ગેટ રહેશે. ભલે 1:1નો ટાર્ગેટ છે પણ એ જ રહેશે. 5 મિનિટની અંદર અહીંયા એક 3 મિનિટનો બી ડિમાન્ડ ઝોન છે, એને બી હું એઝ અ એન્ટ્રી કન્સિડર કરીશ. અહીંયા આવશે તો હું મારી પોઝિશન એડ કરી દઈશ, બરાબર છે, જે આવી ગયું છે, બરાબર. અહીંયા મારે કન્ફર્મેશન લેવાની કોઈ જરૂર છે નહીં, ભલે એ પછી મારો એસએલ હિટ થઈ જાય. હવે આને બી હું અહીંયા સુધી ટાર્ગેટ રાખીશ અને આને બી એસએલ મારો સેમ જ રહેશે. 5 મિનિટમાં આવી જઈએ, કેમ કે બે એન્ટ્રી થઈ ગઈ છે આપણી. જોઈએ હવે શું થાય છે. ઉપર 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 ઉપર, ડન. ટાર્ગેટ કમ્પ્લીટલી મારો હિટ થઈ ગયો છે અહીંયા સુધી, બરાબર છે. એઝ યુ કેન સી કે ભાઈ આ નીચેવાળી એન્ટ્રીનો બી ટાર્ગેટ હિટ થઈ ગયો છે, ઉપરવાળી એન્ટ્રીનો બી મારો ટાર્ગેટ સક્સેસફુલી હિટ થઈ ગયો છે. ડિલીટ ડિલીટ. હવે મારી પાસે નીચે નવા પ્રાઇસ એક્શનમાં શું અવેલેબલ છે, તો પહેલાં 1 અવરમાં કંઈ ચેન્જીસ આવ્યા છે કે નહીં જોઈ લઈએ.
1 અવરની અંદર એક મસ્ત મજાનો ડિમાન્ડ ઝોન મળી ગયો છે જે આવી રહ્યો છે, બરાબર છે. આ ડિમાન્ડ ઝોનમાં જો એન્ટ્રી આવે તો આ સપ્લાય ઝોન સુધી પ્રાઇસ જઈ શકે છે, અહીંયા સુધી. ઓકે, આ ડિમાન્ડ ઝોનને કોઈ નાના ટાઈમ ફ્રેમનો સપોર્ટ છે તો કે ભાઈ અહીંયા પણ આપણી પાસે બે એન્ટ્રી છે. એક 15 મિનિટની એન્ટ્રી આવી રહી અને એક બીજી 15 મિનિટની એન્ટ્રી આવી રહી. હવે જોઈએ આપણને ક્યાંથી આપણને શું કહેવાય એન્ટ્રી મળે છે આગળ. વચ્ચે ક્યાંય એન્ટ્રી લેતો નથી હું, કેમ કે ભાઈ મારો જે ઝોન માર્ક છે ત્યાં એન્ટ્રી લઈશ, અદરવાઇઝ હું આ ઝોનમાં એન્ટ્રી લઈશ. આપણે ચાલુ રાખીએ. એન્ટ્રી આવી ગઈ, એન્ટ્રી આવતાની સાથે જ ભાગી ગઈ. પણ 5 મિનિટની આ મને કંઈ ખાસ બુલિશ કેન્ડલ નથી લાગતી. મારે પ્યોર બુલિશ કેન્ડલ જોઈએ જેમાં સેલિંગ પ્રેશર બને એટલું ઓછું હોય. ફરી એન્ટ્રી આપી, ફરી પ્રાઇસ ભાગી ગઈ. આ તો કેન્ડલ ગણવાની જ ના હોય. અગેન બેરિશ ઇંગલ્ફિંગ. બેરિશ ઇંગલ્ફિંગ મતલબ અહીંથી આ ડિમાન્ડ ઝોન તૂટી શકે છે. પછી આવી આપણી પાસે એક પરફેક્ટ બુલિશ ઇંગલ્ફિંગ. હવે એઝ યુઝ્યુઅલ આ જ કેન્ડલનો હાઈ આપણો ભાઈ એન્ટ્રી પોઈન્ટ હોય, આની નીચે આપણો એસએલ 4 પોઈન્ટનો એસએલ આવે, બરાબર છે, અને આ આપણો ટાર્ગેટ થઈ જાય. હવે આપણે એન્જોય કરીશું રાઈડ અહીંયા, બરાબર, ટેન્શન નથી લેવાનું. હવે અહીંયા તમે રિસ્ક ફ્રી થઈ શકો છો. એઝ યુ કેન સી કે ભાઈ ટાર્ગેટ એન્ટ્રી એ 5 પોઈન્ટ તો મને આપી દીધા છે. તો એ જે 5 પોઈન્ટ મને આપ્યા છે તો હું અહીંયા 5 પોઈન્ટનો ટાર્ગેટ બુક કરી શકું છું અને બ્રેક ઇવન ઉપર હું સેટ કરી શકું છું. પછી બ્રેક ઇવન ઉપર ફરી એંગલ્ફિંગ બને, ફરી એન્ટ્રી લો, ફરી એંગલ્ફિંગ બને, ફરી એન્ટ્રી લો, એ રીતે બી કરી શકો છો તમે, બરાબર છે. આપણે કન્ટિન્યુ રાખીએ અહીંયા. કેમ કે જેટલા બી અહીંયા નાના મોટા ડિમાન્ડ ઝોન સપ્લાય ઝોન હશે ને એ બધા ટેસ્ટેડ થશે જ. અને ફાઇનલી અહીંયા ટાર્ગેટ મળી ગયો. એનો મતલબ એ છે કે ભાઈ તમારો ડિમાન્ડ ઝોન મિસ કર્યો ઓપરેટરે તો તમારે કન્ફર્મેશન એન્ટ્રી ગોતવી પડે. જો તમે અહીંયા કન્ફર્મેશન એન્ટ્રી ગોતી હોય તો તમે આ જે બે કેન્ડલ છે એની અંદર ટ્રેપ 110% થઈ શકો છો. અને અહીંયા કે વચ્ચે તો એન્ટ્રી લેવાનો કંઈ સેન્સ જ નથી બનતો, કેમ કે ઘણી વખત અહીંયાથી બી પ્રાઇસ ડાઉન આવી જાય છે. તો બેટર છે કે આપણે પરફેક્ટ એન્ટ્રી પ્લાન કરીએ અને પરફેક્ટ આપણા ટાર્ગેટને એન્જોય કરીએ. 1:2 તો ટાર્ગેટ હોય જ છે, પણ 1:1 પણ ટાર્ગેટ સારો કહેવાય, જેમાં 4 થી 5 પોઈન્ટ ઇઝી મળી જાય છે.